કે મારું નામ શું છે, કે હું ક્યાં રહું છું, મારું સાસરું ક્યાં છે, મારું પિયર ક્યાં છે, મારે કેટલા છોકરા છે. रुको जरा सबर करो. ત્યારે અમને જય શ્રી કૃષ્ણ બધાને. ભગવાન સૌની મનોકામના પૂરી કરે એ પ્રાર્થના સાથે આપણે નવા વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને મજામાં જશો ને? આપણે પણ બધા મજામાં જ છે. અને આજે આપણે આખો વ્લોગ નથી બનાવવાના. આજે આ ખાલી મારો પરિચય તમને આપવાની છું. મારું નામ, મારું ગામ, મારું પિયર, મારું સાસરિયું, એ બધા સવાલોના જવાબો આપવાની છું. તો ચાલો હું તમને મારું નામ ને બધું જણાવી દઉં. તો વિડીયોમાં આગળ સુધી બના રહેજો. તમારા બધા સવાલોના જવાબ આજે હું આપી દઈશ. કે મારું નામ શું છે? તો મારું નામ છે પ્રજ્ઞા અને મારું પૂરું નામ છે ગોઢેશ્વર પ્રજ્ઞા મેહુલ કુમાર. અને અમારી કાસ્ટ છે રામાનંદી સાધુ. બીજો સવાલ છે કે હું ક્યાં રહું છું? તો હું રહું છું સુરત અને વરાછા વિસ્તારમાં રહું છું. અને મારું સાસરું ક્યાં છે? તો મારું સાસરું છે પલતાણા પાસે કુંભણ, એવું ખાખરિયા કુંભણ કહેવાય છે અને ભાવનગર જિલ્લો લાગે છે. પણ અમે અત્યારે સુરત રહીએ છીએ. અમે કુંભણ ક્યારેય નથી ગયા. તો લગભગ અમે બધા મારા સાસુને અહીંયાથી પહેલેથી જ અહીંયા રહે છે સુરતમાં. તે તો આપણે ક્યારેય દેશમાં જવા નથી થતું. અહીંયા જ બધા લોકો રહે છે. અમારું કુટુંબ આખું સુરતમાં જ રહે છે. પછીનો સવાલ છે કે મારું પિયર ક્યાં છે? તો મારું પિયર છે ચાવંડ, લાઠી પાસે આવ્યું ને અમરેલી જિલ્લો લાગે. અને અત્યારે મારા મમ્મીની રહે છે બાબરા. અને મારા ભાઈ પણ બાબરા જોબ કરે છે. અને મારા મમ્મીને મકાન પણ ત્યાં બાબરા જ લીધું છે. તો એ લોકો પ્રોપર બાબરા જ રહેવાના છે. કે મારે કેટલા છોકરા છે? તો મારે 2 છોકરા છે, દીકરી નથી. આપણે 2 છોકરા છે, મોટો ઓમ અને નાનો ધાર્મિક. ધાર્મિકને તમે વારંવાર રોજ જુઓ જ છો, ઓમ ઓછો જોવા મળે. અને હું 10 ધોરણ ભણેલી છું. હું 10 પૂરું કર્યું ત્યાં મારા મેરેજ થઈ ગયા હતા. આગળ પછી ભણવાનો સમય ન મળ્યો. અને નાનપણથી જ મારા પપ્પાની ગેરહાજરી છે. મારા પપ્પાને મેં જોયા નથી, કેમ કે હું 4 વર્ષની હતી ત્યારે જ મારા પપ્પા ઓફ થઈ ગયા હતા. મારા મમ્મીએ જ અમને મોટા કર્યા છે. અમે 4 ભાઈ બહેન છીએ, 3 બહેનો અને સૌથી નાનો ભાઈ. મારીથી 1 બેન મોટી છે ને 1 બેન નાની છે. હું વચલી છું. અને 3 બહેનો કરતાં 1 ભાઈ નાનો છે, ભાર્ગવ. એ અત્યારે બાબરા રહે છે. મારા મેરેજને પણ અત્યારે 18મું વર્ષ ચાલે છે. બહુ નાની ઉંમરથી મારા મેરેજ થઈ ગયા હતા. અને મારે 2 બાબા છે. મારા મોટા બાબાનું નામ ઓમ છે અને 12મા ધોરણમાં છે. અને મારો ધાર્મિક છે એ 13 વર્ષનો છે. એનું નામ ધાર્મિક છે. અને તમે ઓળખો છો બધા, જે ધાર્મિક પહેલાં બ્લોગ બનાવતો, એ 13 વર્ષનો થયો છે. અને અમારું કુલ ફેમિલી અત્યારે 4 મેમ્બરનું છે. અને આ છે મારા સાસુ સસરા, જો તમને બતાવી દઉં. મારા સાસુ સસરા અત્યારે આપણી વચ્ચે નથી. એ બંને જણા ઓફ થઈ ગયા છે. મારા સસરા ઓફ થઈ ગયા એને 4 વર્ષ થયા. મારા સાસુ ઓફ થઈ ગયા એને લગભગ 17 વર્ષ થયા. મારું ઓમ 9 મહિના નહોતો ત્યારે મારા સાસુ ઓફ થઈ ગયા હતા. મારી ઉંમર છે 38 વર્ષ. 38 બેઠું. 37 વર્ષ પૂરા થઈને હમણાં મારો બર્થડે ગયો 6 મહિનામાં, ત્યારે 38મું વર્ષ બેઠું. અને મારું નાનપણથી જ એક ડ્રીમ હતું કે હું કાંઈ કરું અને મારી પહેચાન બનાવું. હું યુટ્યુબ પર એટલે જ આવી છું કે કોઈ મને મારા નામથી ઓળખે, મારી પહેચાન બનાવે. બાકી પૈસાના લીધે હું યુટ્યુબ પર નથી આવી, કેમ કે પૈસાની મારે જરૂર પણ નથી. મીન્સ આપણે એટલા બધા પૈસાવાળા નથી, પણ જેટલું ખુશ રહી શકે એટલું મારા પતિ કમાઈ રહી છે મેહુલ. હું વ્લોગ બનાવું છું. મારી 2 કુકિંગની ચેનલ છે. મારી કુકિંગની ચેનલનું નામ છે, સૌથી પહેલી ચેનલ મેં બનાવી હતી એનું નામ છે પ્રજ્ઞા કુક એન્ડ વ્લોગ શોર્ટ્સ. બીજી ચેનલ છે પ્રજ્ઞા શોર્ટ્સ. અને અત્યારે મારી ચેનલ છે પહેલાં ધાર્મિકના નામ પરથી, મારા નાનો બાબો છે એના નામ ઉપરથી હતી, ધાર્મિક ગોડાર બ્લોગ. પણ એ બધાને લખવામાં, સર્ચ કરવામાં થોડી તકલીફ પડતી હતી. એટલે મારી જે પહેલી ચેનલ છે એમાંથી જ મેં પાછું નામ શોર્ટ કરીને એ જ નામ આપણે રાખી દીધું, પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ. પહેલી ચેનલ છે એમાં શોર્ટ્સ છે અને આમાંથી આપણે શોર્ટ કાઢી નાખ્યું એટલે પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ થઈ ગયું. તો આપણે બ્લોગની ચેનલ છે અને 2 કુકિંગની ચેનલ છે. તેમાં પણ તમે જઈને વિઝિટ કરજો. અને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ઘણા લોકો મને એવો સવાલ કરતા હોય કે તમારી યુટ્યુબમાંથી પૈસા આવે છે. તો હજી મારી યુટ્યુબમાંથી પૈસા નથી આવતા. મારી ચેનલ પણ મોનિટાઈઝ નથી થઈ. અને મારી ચેનલ કરવાનું રીઝન ખાલી એક જ છે કે મારો શોખ. મને ઘરમાં બધા ચેનલ શરૂ કરવાની ના જ પડતા હતા. મેહુલ, મારા છોકરા બધા ના જ પડતા હતા. કોઈની ઈચ્છા નહોતી કે હું ચેનલ શરૂ, પણ મારો શોખ હતો એટલે મને મેહુલે હા પાડી. તો યુટ્યુબ ચેનલમાં મારી 3 ચેનલ છે, પણ 3એ મારા શોખના લીધે જ છે. વ્લોગની ચેનલ પણ મેં હમણાં શરૂ કરી અને 2 કુકિંગની ચેનલ હતી એ પણ આપણે શોખના લીધે જ શરૂ કરી હતી. તો 3 ચેનલ હું મારા શોખથી જ ચલાવું છું. તો મેં મેહુલને કીધું કે હું ઘરે રહીને જ યુટ્યુબમાં કામ કરું તો મારો શોખ પણ પૂરો થઈ જાય અને મારે બહાર પણ ન જવું પડે, એટલે આપણે યુટ્યુબ ચેનલ શરૂ કરી. તો આટલા સવાલોનો જવાબ મને વારંવાર ઘણા લોકો પૂછતા હોય છે. આમ રિયલમાં પણ પૂછતા હોય છે અને ઘણીવાર કોમેન્ટ પણ આવતી હોય છે. એટલે મેં આ વિડીયો આજે બનાવ્યો છે મારો પરિચયનો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. તો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફરીથી મળશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.